એક સમય એવો હતો જ્યારે એથલેસ સાયકલ 50થી પણ વધુ દેશોમાં પોતાની સાયકલ એક્સપોર્ટ કરી ગ્લોબલ લીડર બની ચૂકી હતી, પરંતુ કંપની સાથે કંઈક એવું થયું તેના લીધે કંપનીના તમામ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર તાળા લાગી ગયા અને લોકડાઉન ખુલ્યા બાદ જ્યારે કર્મચારીઓ કામ કરવા પહોંચ્યા ત્યારે દિવાલ પર તેને એક નોટિસ દેખાઈ અને તે નોટિસમાં લખ્યું હતું કે તમામ કર્મચારીઓને કામ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે કારણ કે કંપની પાસે સાયકલ મેન્યુફેક્ચરિંગ માટે અને પગાર માટે પૈસા નથી। એવું તો શું બન્યું આ કંપની સાથે કે એક સમયે લાખોમાં સાયકલ બનાવતી આ કંપની આજે ફક્ત 800 સાયકલ જ બનાવી રહી છે। કંપની બંધ થયા બાદ પણ આજે એથલેસ સાયકલ માર્કેટમાં કેમ દેખાય છે, આખરે કોણ બનાવી રહ્યું છે, આ તમામ માહિતી જાણીશું આજના આ વિડીયોમાં। આઝાદી બાદ જ્યારે ભારત ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે ભારતમાં મોટરસાયકલનું નામો નિશાન ન હતું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા જવા માટે સાયકલનો ઉપયોગ થતો હતો અને સાયકલ જાપાન અને જર્મની જેવા દેશોમાંથી આયાત કરવામાં આવતી હતી। એવામાં જાનકીદાસ કપૂર 1951માં એથલેસ સાયકલની સ્થાપના કરે છે। શરૂઆતમાં હરિયાણાના સોનીપતમાં જાનકીદાસ કપૂરે સાયકલની સીટો બનાવવાનું કામ શરૂ કર્યું અને એક વર્ષ બાદ જ એટલે કે 1952માં એથલેસે પોતાની પહેલી સાયકલ પણ લોન્ચ કરી। એ સમયે ભારતમાં સાયકલ બનાવનારી કોઈ અન્ય કંપની જ ન હતી એટલે એથલેસ સાયકલે ખૂબ પ્રગતિ કરી અને એ જ વર્ષમાં 25 એકર જમીન લઈ સાયકલ બનાવવાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ સ્થાપ્યો। એક જ વર્ષમાં એ પ્લાન્ટ 25,000 સાયકલો બનાવી દીધી। 1958 સુધીમાં તો એથલેસ સાયકલે આફ્રિકા જેવા દેશોમાં પણ પોતાની સાયકલ એક્સપોર્ટ કરવાનું ચાલુ કરી દીધું। આ એક સમય હતો જ્યારે હીરો સાયકલની બજારમાં એન્ટ્રી થઈ હતી, પરંતુ તેનાથી એથલેસ સાયકલને કંઈ ફરક નહોતો પડતો। 1961 સુધીમાં તો એથલેસ સાયકલે 10 લાખ સાયકલ બનાવવાનો રેકોર્ડ સ્થાપી દીધો હતો। ત્યારબાદ એથલેસ સાયકલે લેડીઝ સાયકલ પણ બનાવી જે સ્ત્રીઓ પણ ચલાવી શકી અને 1965 સુધીમાં આ કંપની ભારતની સૌથી વધુ સાયકલ નિર્માતા કંપની બની ગઈ। પરંતુ 1967માં જાનકીદાસ કપૂરનું નિધન થઈ જાય છે અને કંપનીની જવાબદારી તેના ત્રણેય દીકરાઓ પર આવે છે। ત્રણેય દીકરાઓ કંપનીને સારી રીતે સંભાળીને આગળ વધારી રહ્યા હતા। 1978માં કંપનીએ પહેલી રેસિંગ સાયકલ પણ લોન્ચ કરી। કંપની વર્ષે ને વર્ષે પ્રગતિ કરતી જતી હતી। વર્ષ 2014માં આ કંપની 50થી પણ વધુ દેશોમાં પોતાની સાયકલનું વેચાણ કરી ગ્લોબલ લીડર બની ગઈ હતી। જ્યારે ભારતમાં 4000થી પણ વધુ ડીલરો આ સાયકલ કંપની પાસે હતા, પરંતુ આ કંપનીને હવે ધીરે ધીરે સમજાવવા લાગ્યું હતું કે ગ્લોબલ લીડરનું ટેગ હવે વધુ સમય માટે તેના પર રહેશે નહીં અને એટલે જ સુનિલ શેટ્ટી જેવા હીરો પાસે એડવર્ટાઇઝ કરાવવાનું પણ શરૂ કરી દીધું, પરંતુ આનાથી કોઈ ખાસ ફાયદો ન થયો। કંપનીનું વેચાણ દિવસો પછી દિવસ ઘટવા લાગ્યું અને 2014માં એવો સમય આવી ગયો કે એથલેસ સાયકલને પોતાનો મધ્યપ્રદેશ વાળો પ્લાન્ટ બંધ કરવો પડ્યો અને 4 વર્ષ પછી એટલે કે વર્ષ 2018માં હરિયાણાના સોનીપત વાળો પ્લાન્ટ પણ બંધ કરવો પડ્યો અને તેના 4 વર્ષ પછી ઉત્તર પ્રદેશ વાળો છેલ્લો પ્લાન્ટ પણ બંધ થઈ ગયો। હવે સવાલ એ છે કે આ કંપની સાથે એવું કેમ થઈ રહ્યું હતું? કારણની વાત કરીએ તો જાનકીદાસ કપૂરના નિધન બાદ 1999માં ત્રણેય કંપનીઓ તેના ત્રણેય દીકરાઓએ વેચી લીધી હતી, એટલે કે ત્રણેય દીકરાઓની એક અલગ કંપનીઓ હતી। પરંતુ વર્ષ 2000માં જાનકીદાસના એક પુત્રનું નિધન થઈ ગયું એટલે મધ્યપ્રદેશ વાળા પ્લાન્ટનું કામ તેના દીકરા અરુણે સંભાળી લીધું, પરંતુ તેના એક વર્ષ બાદ જ તેને 10 કરોડની હેરાફેરીમાં પકડી લેવામાં આવ્યો અને તેને કંપનીની બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો અને અહીંયાથી જ શરૂ થઈ એક બાદ એક કંપનીઓમાં તાળા લાગવાની શરૂઆત। ત્યારબાદ અરુણ કપૂરના પોતાના પરિવાર સાથે ઝઘડા થવા લાગ્યા। પારિવારિક ઝઘડાને લીધે કોઈએ સાયકલ કંપની પર ધ્યાન ન આપ્યું અને મેનેજમેન્ટે પણ તેનો ફાયદો ઉપાડ્યો અને ઘટતા વેચાણને કોઈએ ગંભીરતાથી ન લીધું। આ સિવાયનું એક મોટું કારણ એ પણ છે કે વર્ષ 1980 બાદ દરેક સાયકલ બનાવતી કંપનીઓએ વિદેશી કંપનીઓ સાથે હાથ મિલાવી મોટરસાયકલ બનાવવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ એથલેસે ફક્ત સાયકલ બનાવવા પર જ ધ્યાન આપ્યું અને એથલેસની સૌથી મોટી કોમ્પિટિટર કંપની હીરો એડવાન્સ ટેકનોલોજી સાથે સાયકલો બનાવતી હતી। નવી જનરેશનને ધ્યાનમાં લઈ આ કંપની સાયકલમાં બદલાવો કરતી હતી। તે જ કારણે એથલેસને પાછળ છોડી ભારતની નંબર 1 કંપની હીરો બની ગઈ હતી। 2000ની શરૂઆતમાં પ્રીમિયમ સાયકલનું ચલણ વધ્યું હતું,
પરંતુ નવી જનરેશનના હાથમાં કંપની આવી ત્યારબાદ કોઈ જ મહત્વપૂર્ણ બદલાવ આ કંપનીમાં નહોતો થયો અને પોતાની જૂની સાયકલ જ બનાવતી ગઈ. પોતાનું વેચાણ સતત ઘટવાથી કંપનીએ 2010માં પોતાનો મેનેજમેન્ટ સ્ટાફ બદલી નાખ્યો અને 1 વર્ષ બાદ કંપનીના સીઈઓને પણ બદલી નાખ્યા અને 1 વર્ષ બાદ ફરી કંપનીએ નવા સીઈઓ રાખ્યા. આમ કંપનીનો સ્ટાફ કંપનીના પ્રોબ્લેમ સમજે તે પહેલાં જ તેની જગ્યાએ અન્ય સ્ટાફ રાખી દેવામાં આવતો હતો. એટલે આ કંપનીની સ્થિતિમાં સુધારો આવવાને બદલે તણાવ વધવા લાગ્યા અને કંપની ખાડે ગઈ. આવા પ્રોબ્લેમો આવવાને કારણે જ ધીરે ધીરે આ કંપનીના 3 પ્લાન્ટ પર તાળા લાગી ગયા. ત્યારબાદ આ કેસમાં NCLTની એન્ટ્રી થાય છે. અચાનક કંપની બંધ થતાં લોકો NCLT પાસે જાય છે. NCLTએ કંપનીના તમામ માલિકોને બોલાવી સમજાવ્યા અને ફરીથી કંપની ચાલુ કરવા માટે કહ્યું, પરંતુ કંપનીના કોઈ પણ પાર્ટનર કંપની ફરીથી શરૂ કરવા માટે તૈયાર ન થયા. એટલે વર્ષ 2022માં આ કંપનીને NCLT પોતાના હાથમાં લઈ લે છે, કારણ કે એટલેસ એક જાહેર કંપની હતી અને તેના શેર સામાન્ય માણસોએ ખરીદેલા હતા અને હજારો લોકો તેનાથી રોજગારી પણ મેળવતા હતા. એટલે 2 વર્ષ બાદ NCLTએ ફરીથી કંપની શરૂ કરી, પરંતુ હરિયાણાના પ્લાન્ટમાં ફક્ત 800 જ સાયકલો બને છે. તો તમારામાંથી કોને કોને એટલેસની સાયકલ ચલાવેલી છે કમેન્ટમાં જરૂર જણાવજો.